વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 5. બરાબર. ચેપ્ટરનું નામ છે આપણી પાસે નવું ચેપ્ટર. આજના દિવસે આપણે શરૂઆત કરીએ દ્રવ્ય અવસ્થા. પણ આપણે અભ્યાસ કરવાનો છે પ્રવાહી અને વાયુ. બરાબર. હવે તમને બહુ સરસ રીતે ખ્યાલ છે એ પ્રમાણે કે ભાઈ દ્રવ્ય એટલે શું? દ્રવ્ય કોને કહેવાય? તો કે ભાઈ જે પદાર્થ દળ ધરાવે અને જગ્યા રોકે એને શું કહેવાય? દ્રવ્ય. જે પદાર્થ દળ ધરાવે અને જગ્યા રોકે એને શું કહેવાય? દ્રવ્ય કહેવાય. બરોબર. હવે એની અવસ્થા કેટલી હોય તમને ખબર છે? 3 અવસ્થાઓ હોય: ઘન, પ્રવાહી અને વાયુ. પણ આ ચેપ્ટરની અંદર આપણે 2 અવસ્થાનો અભ્યાસ કરવાનો છે. પ્રવાહી અને વાયુ અવસ્થાનો આપણે અભ્યાસ કરવાનો છે. બરોબર. બાકીની જે અવસ્થા બચે છે આપણી પાસે ઘન અવસ્થા, એ ધોરણ 12નું પહેલું ચેપ્ટર, પ્રથમ ચેપ્ટર. બરોબર. તો એ બાકીનો જે વાત છે એ આપણે ત્યાં ઘન અવસ્થા ચેપ્ટરની અંદર કરશું. બરાબર. અહીંયા આપણે આ બાબતની વાત કરીએ. દ્રવ્ય અવસ્થા માટે વાયુ અને પ્રવાહીની અંદર આપણે ચર્ચા છે એ કરીએ કે શું છે, કેવી રીતે હોય. બરાબર. આ બાબતોનો જનરલી અભ્યાસ આપણે કરવાનો છે આ ચેપ્ટરમાં. ઓકે. હવે તમે જનરલી આગળના ચેપ્ટરની અંદર રાસાયણિક બંધન, આણ્વીય રચના કે એની આગળ આપણે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તિતા, આ ચેપ્ટરની અંદર જનરલી આપણે એ પ્રકારનો અભ્યાસ કર્યો કે એ પ્રકારની વાતો આ ચેપ્ટરની અંદર આપણે કરી કે વાત કરતા હતા. આ ચેપ્ટરની અંદર આપણે શું કહેતા હતા કે ભાઈ એકાકી કણના ગુણધર્મ આપણે જોઈએ. એકાકી કણ એટલે ભાઈ ખાલી પરમાણુ હોય તો એના ગુણધર્મ આપણે જોઈએ કે એની પરમાણુવીય ત્રિજ્યા, એની આયનીય ત્રિજ્યા, એની આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આ બધા ગુણધર્મ કોના છે? પરમાણુના. ખાલી પરમાણુના. અણુના નહોતા જોયા આપણે. એમાં આપણે મારો બંધ લંબાઈ માપતા હતા તો 2 અણુની વચ્ચે, મતલબ કોઈ એકની થતી હતી. સમજમાં આવે છે? જે ગુણધર્મ આપણે જોયા હતા. બરાબર. 2 બંધ ક્રમાંક તો 2 પરમાણુ વચ્ચેની વાત થતી હતી. બરાબર છે. તો માત્ર એક જ અણુ, જાજા બધા નહીં. તો કહેવાનો મતલબ એમ છે કે જેની તમે વાત કરી એ એકાકી અણુ હતા કે એકાકી પરમાણુ તમે કહી શકો. બંધ ક્રમાંક જોયો, બંધ લંબાઈ જોઈ, બંધ એન્થાલ્પી જોઈ, આ બધું જોયું, પણ માત્ર એકની જ એક સંખ્યાની અંદર એક. મતલબ જથ્થાત્મક ગુણધર્મની આપણે વાત નથી કરી અત્યાર સુધીમાં. આપણે જે આગળ ચેપ્ટરની અંદર ચર્ચા કરી એ મેં તમને કીધું પરમાણુય ત્રિજ્યા છે, આયનીય ત્રિજ્યા છે, આયનીકરણ એન્થાલ્પી છે, વિદ્યુત ઋણતા છે. આ બધા પરિબળો છે એક પરમાણુના છે. આપણે આગળના લેક્ચરની અંદર લુઈસ બંધારણ જોતા હતા. એ કોઈ એક અણુનું છે. બરાબર છે. બંધ એન્થાલ્પી, બંધ ક્રમાંક, બરોબર, સંકરણ કરતા હતા તો કોઈ એક પરમાણુનું છે, કોઈ એક અણુનું છે. તો જે વાત કરી એ એકાકી સંખ્યા સાથે આપણે સંદર્ભની અંદર જોડાયેલા હતા, કોઈ જથ્થાત્મક સાથે જોડાયેલા નહોતા. બરોબર છે. હવે સીધી ને સિમ્પલ વાત છે, જો તમે પાણીને ગરમ કરો તો પાણીનો એક અણુ વરાળમાં રૂપાંતર નથી પામતો. ઘણા બધા અણુઓ એક સાથે વરાળમાં રૂપાંતર પામે છે. જો આપણી ઉપર પાણી નાખવામાં આવે તો આપણે ભીંજાઈ જઈએ, આપણા કપડાં ભીંજાઈ જાય, તો પાણીનો એક અણુ તમારી ઉપર ફેંકવામાં આવે તો એ ન ભીંજાય. પાણીનો એક અણુ તમારા ઉપર ફેંકવામાં આવે તો એ ભીંજાતો નથી. કેટલા અણુ હોય તમને ખબર છે? મેં તમને કીધું 22.4 લીટર પાણી હોય. 1 મોલ જેટલું કદ એટલે કેટલું લીટર? 22.4 લીટર પાણી હોય તો એની અંદર કેટલી સંખ્યા હોય? 6.022 × 10⁻23 આટલી સંખ્યા હોય. 1 ml માં કેટલી? તમે એની અંદર કેલ્ક્યુલેશન કરી શકો. એ કંઈ બહુ મોટી વાત નથી. 1 ml એટલે 1 ટીપું થાય. કેલ્ક્યુલેટ કરજો કેટલા અણુ હોય છે એક ટીપાની અંદર પણ. બરાબર. તો કહેવાનો આખો મારો મતલબ એ છે, બરાબર, કે ભાઈ કોઈ એક સંખ્યાથી કાંઈ ન થાય. બરોબર. એવી જ રીતે પાણીનો એક અણુ છે એ વરાળમાં રૂપાંતર ન પામે. પાણીનો એક અણુ તમને ભીંજવી ના શકે. બરાબર. તો આવી રીતે આપણે હવે જે વાત કરવાની છે એ ઘણા બધા અણુની વાત કરવાની છે. શેની વાત કરવાની છે? ઘણા બધા અણુની વાત કરે છે. મતલબ જથ્થાત્મક સંબંધ છે એ જનરલી આપણે આ ચેપ્ટરની અંદર
જોવાનો છે કે ભાઈ જથ્થાત્મક સંબંધ છે એની અંદર કેવી રીતે હોય, શું હોય. હવે માનો કે જથ્થાત્મક સંબંધ હોય ને તો એની અંદર કંઈક નવા ગુણધર્મ પણ આપણને જોવા મળે, બરોબર છે. એ એકને એક ગુણધર્મ આપણે જે આગળ જોતા હતા એ માત્ર એકાકી અણુ સાથે સંકળાયેલા ગુણધર્મો હતા. અને હવે જે ગુણધર્મ આપણે જોવા છે કે જે ગુણધર્મની આપણે વાત કરવી છે એ એકાકી અણુના નથી, એ કેના છે, ઘણા બધા અણુઓના ગુણધર્મ છે એ આપણે જોવાના છે, બરાબર છે. તો જે કોઈ પદાર્થ હોય એ પદાર્થના ભૌતિક ગુણધર્મ હોય અથવા તો રાસાયણિક ગુણધર્મ હોય, બરાબર છે. એ ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ હોય તો તમને ખબર છે કે ભાઈ માનો કે કોઈ ભૌતિક અવસ્થા બદલાય, બરોબર, તો એ દરમિયાન એનું સૂત્ર ન બદલે. માનો કે પાણી છે ને, પાણી H2O, ઘન પદાર્થ હોય ને તો સોલિડ કહેવાય, પ્રવાહી પદાર્થ હોય ગરમ કરો એટલે પ્રવાહી થાય, એ લિક્વિડ કહેવાય. H2O આ ગેસ. ભૌતિક અવસ્થા બદલે ને તો એનો રાસાયણિક જે સહઘટન છે એ બદલાતું નથી, બરોબર. ભૌતિક ગુણધર્મ બરફના જુદા હોય, પાણીના જુદા હોય, વરાળના જુદા હોય, પણ એનું રાસાયણિક સૂત્ર છે એ સમાન છે. પાણી જો કહેવામાં આવે તો એ પાણી પાણી જ છે. પાણી બરફ તરીકે H2O હોય, પાણી તરીકે H2O હોય, વાયુ તરીકે એ H2O જ હોય, એની અંદર ચેન્જીસ આવતો નથી, બરાબર. તો મારો કહેવાનો આખો મતલબ અહીંયા તમારી પાસે એવો થાય છે કે ભાઈ આના ભૌતિક ગુણધર્મ છે એ જુદા હોય, પરંતુ એનું રાસાયણિક સંઘટન છે એ જુદું હોય. બીજી વસ્તુ, તમે એક ભૌતિક અવસ્થામાંથી બીજી ભૌતિક અવસ્થામાં આવો તો એનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ કંઈક જુદો હોય. માનો આમાં જેટલો હોય એમાં જ આટલો ન હોય. મારો કહેવાનો મતલબ શું છે કે માનો કે જેટલી ઉષ્મા આપવાથી H2O સોલિડનું લિક્વિડમાં રૂપાંતર થાય ને જેટલા સમયમાં, બરોબર, એટલી જ ઉષ્મા આપવાથી ને એટલા જ સમયમાં લિક્વિડનું ગેસમાં રૂપાંતર થાય આવું જરૂરી નથી. તો રાસાયણિક પ્રક્રિયાનો જ્યારે વેગની વાત કરતા હોય આપણે, બરોબર, તો એ વેગની વાત કરવા માટે આપણે એના રાસાયણિક ગુણધર્મ પણ જાણતા હોવા જોઈએ અને આપણે એના ભૌતિક ગુણધર્મ પણ જાણતા હોવા જોઈએ. કારણ કે આના રાસાયણિક ગુણધર્મ અને આના રાસાયણિક ગુણધર્મ બે જુદા છે, સમાન નથી, બરાબર છે. ઓકે, સોરી ફોર દેટ. એના રાસાયણિક ગુણધર્મ છે એ સમાન થશે, H2O સોલિડ તરીકે, લિક્વિડ તરીકે કે ગેસ તરીકે, બરાબર છે. એના ભૌતિક ગુણધર્મ કેવા થશે? એ ભૌતિક ગુણધર્મ એના જુદા થશે, બરોબર છે. ચાલો, તો આ ત્રણેય જે અવસ્થાઓ છે એ અવસ્થાઓની અંદર ઘન, પ્રવાહી અને વાયુ, એમાંથી ખાસ આપણે અભ્યાસ કરવાનો છે. પ્રવાહી અને વાયુના જે અણુઓ છે એના ઉપર આપણે ચર્ચા કરવી છે. અને આ જે ચર્ચા આપણે કરવી છે એ જથ્થાત્મક ચર્ચા કરવી છે, જથ્થાત્મક અણુઓની અંદર. હવે નજીક આવે તો કંઈક આકર્ષણ હોય, કંઈક અપાકર્ષણ હોય. જેમ બે પરમાણુઓ નજીક આવતા હતા અને અણુ બનાવતા હતા ત્યારે આપણે જોયું હતું ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ થાય, ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચે આકર્ષણ થાય. આ બાબતની જે અભ્યાસ આપણે કર્યો હતો, બરોબર, એવો જ અભ્યાસ આપણે હવે અહીંયા જથ્થાત્મક ખ્યાલની અંદર મેળવવાના છીએ, કોઈ એક અણુની અંદર નહીં, બરાબર છે. ઓકે, તો આ વસ્તુ જાણવા માટે ઘણા બધા નિયમો છે, એ ઘણા બધા નિયમો પણ આપણે જાણવા પડે અને ઘણા બધા આકર્ષણ બળો છે કે અપાકર્ષણ બળો છે એની પણ આપણે ચર્ચા છે એ કરવી પડે. તો આપને ખ્યાલ પડે કે ભાઈ કઈ રીતે આ પ્રવાહી અને વાયુની અંદર જથ્થાની અંદર અણુઓ છે રહી શકતા હશે અને કયા પ્રકારે એ ગુણધર્મ ધરાવતા હશે, બરાબર છે. દાખલાવાળું ચેપ્ટર છે, બહુ સરસ મજાનું ને નાનું એવું ચેપ્ટર છે, બરાબર છે. કારણ કે હવે મોટા ચેપ્ટર જે હતા એ મોટા ચેપ્ટર આપણે આગળ પૂરા કરી ગયા છીએ, જે ખાસ કરીને જેને બહુ મોટા કહેવાય એ ચેપ્ટર આપણે પૂર્ણ કરી ગયા છીએ. પરમાણુનું બંધારણ અને સંતુલન ચેપ્ટર છે એ ખૂબ મોટા ચેપ્ટર હતા, જે ચેપ્ટરને આપણે પૂર્ણ કરી દીધા છે, એટલે એ કોઈ મોટી ચિંતાનો વિષય છે એ નથી, બરાબર છે. ઓકે, ચાલો હવે આ વાત થઈ તમારી પ્રસ્તાવનાની કે ભાઈ આપણે અત્યાર સુધી એકાકી અણુના ગુણધર્મો ભણ્યા હતા. હવે આપણે જે અભ્યાસ કરવો છે એ અભ્યાસ કોનો કરવો છે તો કે ભાઈ જથ્થાત્મકની અંદર જે અણુઓ છે તો અણુઓ વચ્ચે આકર્ષણ ને અપાકર્ષણની ઘટના અને એ પ્રકારની ચર્ચાઓ છે એ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ, બરાબર. ઓકે, ચાલો તો પ્રથમ ટોપિક ઉપર આપણે આગળ વધીએ. પ્રથમ ટોપિકની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે આંતર આણ્વીય બળો.
ચાલ, હવે આ આંતરાણવીય બળો છે એ કોને કહેવાય, શું છે, કેવી રીતે હોય, એના ઉપરની આપણે ચર્ચા કરીએ કે ભાઈ આંતરાણવીય બળો એટલે શું ને કોને કહેવાય ને શું હોય એની અંદર આંતરાણવીય બળોની અંદર, એના ઉપર આપણે જનરલી વાત છે એ કરીએ. બરાબર. આંતરાણવીય બળો એટલે પહેલી વાત એ સમજો. આંતરાણવીય બળો એટલે અણુ અણુ વચ્ચે, કોની વચ્ચે, અણુ અણુ વચ્ચે જે બળ લાગે છે એ પછી આકર્ષણ બળ પણ લાગે અને અપાકર્ષણ બળ પણ લાગે. આ બંને પ્રકારના બળોની વાત એ આપણે શેની અંદર કરવાની છે, આંતરાણવીય બળોની અંદર આપણે કરવાની છે. આકર્ષણ બળો પણ એની અંદર આવી જાય અને અપાકર્ષણ બળો પણ આની અંદર આવી જાય. તો એ આંતરાણવીય એટલે અણુ અણુ જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે એની વચ્ચે કંઈક અંતરથી કંઈક આકર્ષણ બળ લાગે. આકર્ષણ બળ લાગે એટલે હાવ ભેગા નથી, કંઈક વચ્ચે થોડુંક અંતર હોય એટલે આ બળનું નામ શું આપ્યું છે, આંતરાણવીય બળો. એટલે અણુ અણુ વચ્ચે, બરોબર છે. એ પછી ખાસ કરીને મોટાભાગે એક જ પ્રકારના અણુ વચ્ચે પણ લાગે અને જુદા જુદા પ્રકારના અણુ વચ્ચે પણ લાગે. કદાચ મેં તમને કાલે હાઇડ્રોજન બંધની વાત કરી હતી આપણે, બરાબર છે. તો હાઇડ્રોજન બંધની અંદર આપણે કહેતા હતા આંતરાણવીય હાઇડ્રોજન બંધ અને આંતઃઆણવીય. આંતરાણવીય એટલે શું, તો કે જુદા જુદા પ્રકારના અણુ વચ્ચે, એક જ અણુની અંદર નહીં. હું અહીંયા શું કહું છું કે એક જ સરખા અણુ વચ્ચે પણ લાગે ને એક અણુને કોઈ જુદા પ્રકારના અણુ વચ્ચે પણ આકર્ષણ બળ લાગે, આવું પણ થઈ શકે, બરાબર છે. ચાલો, હવે જો આ આંતરાણવીય બળો છે ને, આ આંતરાણવીય બળોનો ખ્યાલ એ સૌ પ્રથમ આપણને જો કોઈ આપેલો હોય, બરોબર છે, તો એ હતો જોહાનિસ, ડચ વૈજ્ઞાનિક જોહાનિસ વાન્ડર વાલ્સ. કોણે આપ્યો સૌ પ્રથમ? જોહાનિસ વાન્ડર વાલ્સ. આપણે કદાચ તમને ખ્યાલ હશે, આપણે વાન્ડર વાલ્સ બળો છે એનો અભ્યાસ છે એ કરી ગયા, બરોબર. હવે જો આ હું જે આંતરાણવીય બળોની વાત કરું છું, એ આંતરાણવીય બળો કયા પ્રકારના છે, તો કે અણુ અણુની અંદર લાગે, આયનોની અંદર લાગે. આની વાત નથી કરતો હું કે Na+ અને Cl- વચ્ચે જે લાગે કે આયનીય બંધ કે સહસંયોજક બંધ કે એની વાત જ નથી કરતો. આ અણુ અણુ વચ્ચે લાગે. માનો કે NaCl વચ્ચે કદાચ લાગતું હશે, કદાચ H2O વચ્ચે કદાચ લાગતું હશે. હું આ પ્રકારના બળોની વાત કરું છું. હું આયનીય બંધ કે સ્થિર વિદ્યુતીય બળ, જે ધન આયન ને ઋણ આયન વચ્ચે કુલંબિક બળ, આ બળોની વાત નથી થતી. આને આંતરાણવીય બળોની અંદર ન આવે, એ આયનીય બળોની અંદર આવી જાય, બરોબર. કે ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થાય અને સહસંયોજક માનો કે બંધ બનતો હોય, હાઇડ્રોજન વચ્ચે માનો કે બનતો હોય, બરોબર. કે પછી ધ્રુવીય બંધ હોય કે અધ્રુવીય બંધ હોય, આ બધા પ્રકારના બંધોની વાત નથી થતી ભાઈ, બરોબર. આ અણુ અણુ વચ્ચે લાગતા બળ છે એની આપણે ચર્ચા અત્યારે કરવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ આ આંતરાણવીય બળ, અણુ અણુ વચ્ચે લાગતું જે બળ છે, મેં તમને કીધું એ પછી આકર્ષણ બળ પણ હોઈ શકે અને એ અપાકર્ષણ બળ પણ હોઈ શકે. એ જોહાનિસ વાન્ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ આની વાત કરી હતી અને આની સૌથી મોટી સફળતાને એ મળી હતી, આપણા ટોપિકની અંદર ભણશું. એણે આ બળની મદદથી વાસ્તવિક વાયુઓનું આદર્શ વાયુથી વિચલન, આ ઘટના છે એને સમજાવેલી છે, બરોબર. વાસ્તવિક વાયુઓ છે એ વાસ્તવિક વાયુઓનું આદર્શ વાયુઓથી વિચલન છે એ એને સમજાવેલું. તો હવે આ શું છે વાસ્તવિક વાયુથી આદર્શ વાયુનું વિચલન, એ આપણે આખો ટોપિક આવશે, વાન્ડર વાલ્સ એનું સમીકરણ પણ આવશે. તો ત્યારે આપણે આની વધારે પડતી ચર્ચા છે એ કરશું. અત્યારે હું એની એટલી બધી ચર્ચાની અંદર જતો નથી, બરાબર. એટલે વાસ્તવિક વાયુઓ શું છે અને આદર્શ વાયુ શું છે એની હું એટલી બધી અત્યારે ડીપમાં માહિતી આપતો નથી. વાસ્તવિક વાયુ એટલે કદાચ એને ઇંગ્લિશમાં તમારે કેવું હોય તો કહેવાય કે આ વાસ્તવિક વાયુ એટલે આને કહેવાય રિયલ ગેસ, અને આ આદર્શ વાયુ એટલે આને કહેવાય આઈડિયલ ગેસ. આ કેવા કેવા હોય, શું હોય આની અંદર, તો જે તે સમય ઉપર આપણે આની ચર્ચા છે એ લેક્ચરની અંદર આવશે. એટલે આપણે આની જે તે સમયે લેક્ચરની અંદર ચર્ચા છે એ આપણે કરશું કે ભાઈ વાસ્તવિક વાયુઓ શું છે, બરાબર, અને આદર્શ વાયુઓ શું છે. મતલબ આ જે વાન્ડર વાલ્સ બળો એને જે આપ્યા, મતલબ કે આંતરાણવીય બળો જે આપ્યા એનું નામ એ લોકોએ વાન્ડર વાલ્સ બળ પાડ્યું. શું છે આપણે ચર્ચા કરશું, બરાબર છે. તો આ બળોની મદદથી એને જે સફળતા મળી છે જે ટોપિકની અંદર, એ ટોપિકનું નામ આપણે આપ્યું છે કે વાસ્તવિક વાયુઓનું આદર્શ વાયુથી વિચલન છે. એને આ વસ્તુ છે એ સમજાવવામાં આવેલી છે. એને સૌ પ્રથમ આ બાબત છે એનો આપણને અભ્યાસ છે એ કરાવેલો હતો,
બરાબર છે। હવે આ બળો જે આપેલા છે આપણી પાસે, બરોબર, એ શું છે, કયા કયા પ્રકારના છે? તો ભાઈ આ બળો છે એ ઘણા બધા પ્રકારના છે। ખાસ કરીને જે વાન ડર વાલ્સ બળો છે એની જો હું વાત કરું તો એ ઘણા બધા પ્રકારની અંદર હોય, બરોબર। ખાસ કરીને જો પહેલી વાત કરું તો આને વિસર્જન બળ કહેવાય। એના પ્રકાર ક્યાં ક્યાં એમ વાન ડર વાલ્સ બળોના? વિસર્જન બળો અથવા તો એને કહેવાય લંડન બળો, બરોબર। પછી એક આવશે દ્વિધ્રુવીય બળ, ત્યાર પછી આવશે દ્વિધ્રુવીય પ્રેરિત બળો। હજી એક બીજું ભેગું આવે હાઇડ્રોજન બળો અથવા તો બંધો। એની અંદર હાઇડ્રોજન બંધ લાગે, પણ હાઇડ્રોજન બંધની અંદર કેવું છે તો કે જુદા જુદા પ્રકારના પરમાણુ સાથે જુદી જુદી રીતે બંધ બનાવે, એટલે કોઈ સ્પેસિફિક રીતે આપણે એની વાત કરતા નથી કે ખરે ચોથો પ્રકાર જ આપશું તો કે ખરેખર દ્વિધ્રુવીય બળ જેવું જ હોય। આપણે ભણશું, અભ્યાસ કરશું, આપણે વિસર્જન બળોનો પણ અભ્યાસ કરવાના છીએ, દ્વિધ્રુવીય બળોનો પણ અભ્યાસ કરશું, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ છે એનો પણ આપણે અભ્યાસ કરવાના છીએ। ભેગું હાઇડ્રોજન બંધ છે, એ હાઇડ્રોજન બંધ છે એ લગભગ એ દ્વિધ્રુવીય બળ જેવું જ છે, પણ એ જુદા જુદા અણુઓ સાથે એની માત્રા છે એ કંઈક જુદી હોય। જુદા જુદા અણુઓ સાથે એની માત્રા છે એ કેવી હોય, કંઈક જુદી હોય। એટલા માટે આપણે એની વાત છે એ બહુ કરતા નથી, એટલે આખો આપણે એનો ટોપિક જુદો રાખશું। દ્વિધ્રુવીય બળમાં આપણે ભેગો અભ્યાસ કરવાના નથી, એટલે ચોથું વાન ડર વાલ્સ બળ તરીકે આપણે હાઇડ્રોજન બંધ છે એનો અભ્યાસ કરશું। પહેલાની અંદર કોણ લેશું? વિસર્જન બળો। બીજાની અંદર લેશું આપણે દ્વિધ્રુવીય બળો। ત્રીજાની અંદર લેશું આપણે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળો, અને ચોથાની અંદર લેશું આપણે હાઇડ્રોજન બંધ અથવા તો હાઇડ્રોજન બળો। આ પ્રકારના બળ છે કે જે બંધ છે એનો આપણે જનરલી અભ્યાસ કરવાના છીએ। ચાલો હવે આપણે અભ્યાસ કરવાના છીએ કઈ બાબત ઉપર? આ ચારેય પ્રકારના બળો છે એ ચારેય પ્રકારના બળો વિશે આપણે અભ્યાસ કરવાના છીએ। ઓકે, એમાંથી પહેલા જ બળ ઉપર હું તમને લઈ જાઉં છું, જેને કહેવાય વિસર્જન બળો અથવા તો એને કહેવાય લંડન બળ અથવા તો વિસર્જન બળ અથવા તો લંડન બળ, જે કહો, બરોબર। બુકમાં તમને કદાચ કંઈક આપેલું હશે, આ જ આપેલું હશે, વિસર્જન બળ અથવા તો લંડન બળો કે વિસર્જન બળો, જે કહો। હવે આ વિસર્જન બળ કે લંડન બળો છે એ શું છે? વિસર્જન થવું એટલે શું? પહેલી વાત, આ વિસર્જન થવું એટલે શું? તો કે ભાઈ વિસર્જન થવું એટલે ડિસ્પર્સ થવું, છૂટું પડવું। શું થવું? વિસર્જન થવું એટલે ડિસ્પર્સ થવું, છૂટું પડવું, આ એની વાત કરીએ છીએ। હવે જો આ બળની શોધ છે ને એ સૌ પ્રથમ ફ્રિજ લંડન નામના વૈજ્ઞાનિકે કરેલી હોવાથી આને લંડન બળો તરીકે ઓળખવામાં આવે છે, બરોબર। હવે આ બળો છે એ ખાસ કરીને કે અણુ વચ્ચે જ લાગે છે, એને વાન ડર વાલ્સ બળો જ આપણે કહીએ છીએ, પણ આ બળો છે એ ખૂબ નિર્બળ હોય છે। લંડન બળ છે એ વિસર્જન બળો છે એ ખૂબ કેવા હોય છે? નિર્બળ હોય છે। જનરલી અધ્રુવીય અણુઓની અંદર જોવા મળે। શેની અંદર જોવા મળશે? આ અણુઓમાં ક્ષણિક માત્રા માટે બરોબર, અધ્રુવીય અણુઓની અંદર ક્ષણિક માત્રા માટે કે થોડાક સમય માટે આ બળ છે એ જનરલી આપણને જોવા મળશે, ક્ષણિક માત્રા માટે, ઘડીક વાર પૂરતું।
પણ અમુક આની અંતરની લિમિટ છે કે આટલા નજીક અંતરમાં આવે તો જ આ બળ છે એ જોવા મળે. જો દૂર દૂર અંતરે હોય એના કરતાં તો આ બળ છે એની કોઈ અસર છે એ આપણને જોવા મળતી નથી. બરોબર, આ જે બળ છે બરોબર એના માટે ખાસ છે કે 500 પાઇકોમીટરના અંદરના અંતરમાં જોવા મળે કે જો અણુઓ 500 પાઇકોમીટરના ની અંતરના ગાળામાં હોય, વધી 500 પાઇકોમીટર, તો આ બળ છે એની અસર તમને જોવા મળે, નહીતર આ બળની અસર છે તમને જોવા મળતી નથી. હવે શું છે આ બળની અંદર એની વાત કરી. ક્યારે ઉદ્ભવે? પહેલી વાત મેં તમને શું કરી, કોની અંદર ઉદ્ભવે તો કે અધ્રુવીય અણુમાં. અધ્રુવીય અણુ એટલે મેં તમને આગળ સમજાવ્યું હતું શું કે એમાં અણુની અંદર બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોય નહીં. દાખલા તરીકે હાઇડ્રોજનનો અણુ હોય H2 તો એમાં આકર્ષણ બળ છે એ હોતું, સોરી ફોર દેટ, વિદ્યુત ઋણતાનો તફાવત હોતો નથી, કદાચ હોય તો બહુ ઓછો હોય. તો આને શું કહેવાય? અધ્રુવીય અણુ જનરલી આપણે એને કહીએ છીએ. અથવા તો એમ કહીએ કે એની દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય શૂન્ય હોય. દાખલા તરીકે BeCl2, CO2, BF3, CCl4 આ બધાની દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય કેવું થઈ જાય તો કે શૂન્ય. એની દ્વિધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય શૂન્ય થઈ જાય એટલે આપણે એને કહીએ છીએ કે કેવો છે? અધ્રુવીય છે. અથવા મેં તમને સિમ્પલ વ્યાખ્યા આગળ પણ આપેલી છે, ફરી પાછું આપું છું. અધ્રુવીય અણુ એટલે કેવું તો કે બે પરમાણુ વચ્ચે જો વિદ્યુત ઋણતા છે એ તફાવત ઓછો હોય તો એને અધ્રુવીય કહેવાય, અથવા તો ન હોય તો, અથવા તો ખૂબ ઓછો હોય તો. અને જો બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોય અથવા તો હોય તો એને શું કહેવાય? ધ્રુવીય અણુ કહેવાય. બરાબર છે. હવે વિદ્યુત ઋણતા શું છે એની પણ આપણે વાત ત્રીજા ચેપ્ટરની અંદર કરી ગયા છીએ. સહસંયોજક બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની વૃત્તિને વિદ્યુત ઋણતા કહે છે. બરાબર, તો આ પ્રકારની ચર્ચા છે કે આ બાબત છે એનો અભ્યાસ આપણે આગળના ધોરણની અંદર, સોરી ફોર દેટ, આગળના ચેપ્ટરની અંદર કરી ચૂક્યા છીએ. ઓકે, તો હવે લંડન બળની અંદર શું હોય એના માટેની વાત કરીએ. એકદમ સિમ્પલ અને સરળ વસ્તુ છે. માનો કે આ બે અણુ અથવા તો તમે અત્યારે સમજો કે આ બે પરમાણુ છે. આ A નામનો પરમાણુ છે, આ B નામનો પરમાણુ છે. અહીંયા એનું કેન્દ્ર છે, અહીંયા આ એનું કેન્દ્ર છે. હવે આ ભાગની અંદર ઇલેક્ટ્રોનના વાદળો હશે. આ ભાગની અંદર શું છે? ઇલેક્ટ્રોનના વાદળો. હવે જ્યારે આ બે પરમાણુ છે એ જ્યારે એકબીજાની નજીક આવશે, શું આવશે? એકબીજાની નજીક આવે ત્યારે કોઈ એક અણુની અંદર ક્ષણિક માત્રા માટે, સમજો, થોડાક સમય માટે, ક્ષણિક માત્રા માટે એટલે હું શું કહું છું? થોડા સમય માટે આ અણુની અંદર વિકૃતિ આવે. વિકૃતિ આવે મતલબ ઇલેક્ટ્રોનની ઘનતા કોઈ એક છેડા તરફ થાય. હવે આની અંદર માનો કે ઇલેક્ટ્રોનની ઘનતા કોઈ એક છેડા તરફ થાય તો પોઝિટિવ ભાગ અહીંયા ને આ ભાગ છે એ કેવો થાય તો કે ઇલેક્ટ્રોનનો. હવે માનો કે એના સંપર્કમાં આ જે અણુ હતો એ એમને છે હજી B. હવે આ માનો કે આના સંપર્કમાં આવે, અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધુ છે તો આ શું કરે? અહીંથી આ પરમાણુના કેન્દ્રને પોતાના તરફ ખેંચે. શું કરે? પરમાણુના કેન્દ્રને પોતાના તરફ ખેંચે એટલે બીજો અણુ પણ ભેગો ભેગો કેવો થાય? વિકૃત થાય. એટલે કેવું થાય તો કે આવી રીતે થાય. માનો કે અહીંયા પોઝિટિવ ચાર્જ છે, અહીંયા પાછું અહીંયા પણ કયો ચાર્જ આવી જાય? પોઝિટિવ. કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન છે તો આ બધું પરમાણુને પોતાના તરફ ખેંચે. હવે અહીંયા આ જે આકર્ષણ બળ લાગ્યું, આ આકર્ષણ બળને હું કહું છું લંડન બળ. શું કહેવાય એને? લંડન બળ, અથવા તો એને કહેવાય વિસર્જન બળ. તમે સમજો, માનો કે આ પરમાણુઓ તમારી પાસે બે છે. આ મેં આંગળીની અંદર પકડા એ પરમાણુના કેન્દ્રો છે. શું છે? પરમાણુના કેન્દ્રો છે. હવે માનો કે આ એકબીજાની નજીક નજીક આવે એટલે ક્ષણિક માત્રા માટે શું થાય છે? બે વિકૃત થાય. એક માનો કે આ એક વિકૃત થયો એટલે માનો કે આનું પરમાણુનું કેન્દ્ર આ બાજુ આવ્યું. એટલે હવે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા છેડા તરફ વધી અહીંયા. એટલે આ શું કરે તો કે આ ઇલેક્ટ્રોન સાથે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા છેડા ઉપર વધુ છે એટલે આ પરમાણુના કેન્દ્રના પ્રોટોન છે એને પોતાના તરફ આકર્ષે, ખેંચે. એટલે આ પણ કેવો થાય? વિકૃત. આ પરમાણુનું કેન્દ્ર અહીંયા આવે એટલે આ બે આ પ્રમાણે એકબીજાની ક્યાં આવે? નજીક. સમજમાં આવી? અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધુ, એક છેડા તરફ ઇલેક્ટ્રોનની ઘનતા
વધુ થાય. ઇલેક્ટ્રોનની ઘનતા મતલબ જે કાંઈ ઇલેક્ટ્રોન છે એનો ભાગ છે એ વધારાનો અહીં આવે. બરોબર, ઇલેક્ટ્રોન ઘનતા એટલે એકમ કદ દીઠ દળ. બરોબર, ઇલેક્ટ્રોન જે કંઈ હશે એ આ તરફ આ છેડા તરફ હશે. બાકી ઇલેક્ટ્રોન જનરલી ગોળાકાર ભાગમાં હોય. પણ જ્યારે થોડા ક્ષણિક માત્રા માટે જ્યારે અણુઓ નજીક આવે છે ત્યારે આ અણુ છે કોઈ એક માનો કે પરમાણુ છે કે અણુ હોય તો અણુ અંદર વિકૃત પામે. અણુ હોય તો આણ્વીય કક્ષક હોય. તો જ્યાં ઇલેક્ટ્રોનના વાદળ હોય તો એક ક્ષણિક માત્રા માટે વિકૃત થાય. એના કારણે બીજો પરમાણુ છે એને પણ વિકૃતિ લાવે. એની અંદર વિકૃતિ આવે એટલે બીજું કાંઈ નથી, કોઈ એક છેડા તરફ ઇલેક્ટ્રોન છે એ જાય એટલે બાજુનો છે એને પણ વિકૃત કરે. એટલે આ પોતે પોતાના પરમાણુનું કેન્દ્ર આ બાજુ લાવે એટલે આ બે વચ્ચે શું થાય? આકર્ષણ બળ લાગે. આ આકર્ષણ બળને શું કહેવાય? લંડન બળ કહેવાય. હવે આ બે અણુ જ્યારે એકબીજાની નજીક આવશે એટલે આકર્ષણ બળ તો લાગતું હોય, ભેગું અપાકર્ષણ બળ પણ લાગે. હવે આ બે અણુ જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે આની વચ્ચે પારસ્પરિક ક્રિયા ઉર્જા હોય. શું હોય? પારસ્પરિક ક્રિયા ઉર્જા. કે એકબીજાની નજીક આવે ત્યારે આની અંદર પારસ્પરિક ક્રિયા ઉર્જા, પારસ્પરિક ક્રિયા ની ઉર્જા એ કેટલી હોય? તો આપણે કીધું કે આની પારસ્પરિક ક્રિયાની ઉર્જા આ બે વચ્ચેનું અંતર છે ને એના છઠ્ઠા ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કહેવાય કે 1/r⁶. આ પારસ્પરિક ક્રિયા ઉર્જા કેટલી હોય? તો કે એના અંતરની 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં એટલે 1/r⁶. આ r છે એ બે અણુ કયો તો અણુ ને પરમાણુ કયો તો પરમાણુ, એ બે વચ્ચેનું શું છે? અંતર છે. આ એની પારસ્પરિક ક્રિયા ઉર્જા છે એ હોય. આને કહેવાય લંડન બળો અથવા તો તમે કહી શકો વાન્ડર વાલ્સ બળ. આ નિર્બળમાં નિર્બળ, વાન્ડર વાલ્સની અંદર નિર્બળમાં નિર્બળ બળ હોય તો આ કયું છે? લંડન બળ અથવા તો વાન્ડર વાલ્સ બળ અથવા તો તમે કહો એને વિસર્જન બળ. ઓકે, સેકન્ડ બળ ઉપર જાઉં છું. શું નામ આપ્યું છે? દ્વિધ્રુવીય બળ. હવે દ્વિધ્રુવીય બળો. હવે દ્વિધ્રુવીય એટલે તમને સીધી વાત ખબર પડી જાય કે આની અંદર બે ધ્રુવો છે, પોઝિટિવ અને નેગેટિવ. હવે પોઝિટિવ અને નેગેટિવ ધ્રુવ હોય તો તમને સીધી અને સિમ્પલ વાત ખબર છે. બરોબર, કે એની ઉપર આંશિક ધન અને આંશિક ઋણ વીજભાર હોય. અને આ વીજભાર છે એક તો જો ધન વીજભાર કે ઋણ વીજભાર હોય તો કેટલો હોય? જો કે ધન હોય તો 1.6 10⁻19 ઘાત કુલમ, ઋણ હોય તો -1.6 10⁻19 ઘાત કુલમ આટલો હોય. પણ આ આંશિક ધન છે એટલે એના કરતાં કેવો હશે? ઓછો વીજભાર હશે. હવે દ્વિધ્રુવીય બળ કોની વચ્ચે લાગે? કે માનો કે દ્વિધ્રુવીય અણુ છે, માનો કે આ HCl છે અને બીજો પણ HCl છે. બરોબર, આ અણુની વાત કરું છું. મેં તમને પહેલા જ કીધું કે આ જે બળો આપણે ભણવા નથી આંતરાણવીય બળો છે. એટલે અણુ વચ્ચે લાગુ પડશે. કોની વચ્ચે લાગુ પડશે? અણુ વચ્ચે લાગુ પડશે. બરોબર, તો તમને ખબર છે આની અંદર કે સર આ ક્લોરીન ઉપર ડેલ્ટા માઇનસ આવે, હાઇડ્રોજન ઉપર ડેલ્ટા પ્લસ, આની ઉપર ડેલ્ટા માઇનસ, આની ઉપર ડેલ્ટા પ્લસ. શા માટે ડેલ્ટા માઇનસ આવે? તો કે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે આંશિક ઋણ વીજભાર આવે. આની ઉપર વિદ્યુત ઋણતા ઓછી છે એટલે કેવું આવે? આંશિક ધન વીજભાર આવે. બરોબર, આંશિક ધન અને આંશિક ઋણનો મતલબ મેં તમને સમજાવ્યો હતો કે ઇલેક્ટ્રોન છે આ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન એ ક્લોરીન તરફ આકર્ષાયેલા હોય એટલે આપણે કહીએ અને આંશિક ધન અથવા તો આંશિક ઋણ વીજભાર એની અંદર ઉદ્ભવે એવું આપણે કહીએ. માનો કે આ તમારો અણુ છે એની આણ્વીય કક્ષક હું તમને આવી રીતે લખીને બતાવું છું. બરોબર છે, માનો કે અહીંયા H છે અને આ કોણ છે? Cl. અહીંયા માનો કે H છે અને આ કોણ છે? Cl. તો હવે તમને સીધી ને સિમ્પલ વાત ખબર છે. શું ખબર છે? કે અહીંયા હાઇડ્રોજન ઉપર ડેલ્ટા પ્લસ આવે, અહીંયા ક્લોરીન ઉપર ડેલ્ટા માઇનસ. અહીંયા હાઇડ્રોજન ઉપર ડેલ્ટા પ્લસ અને ક્લોરીન ઉપર ડેલ્ટા માઇનસ. બરોબર, તો આ જ્યારે બે અણુ દ્વિધ્રુવીય અણુ જ્યારે નજીક આવે ત્યારે એની વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ લાગે. આ આકર્ષણ બળને શું કહેવાય? દ્વિધ્રુવીય બળો. આ દ્વિધ્રુવીય બળો એ વિસર્જન બળ અથવા તો લંડન બળ કરતાં વધુ પ્રબળ હોય. બરોબર, આ દ્વિધ્રુવીય બળો એ લંડન બળ અથવા તો વિસર્જન બળ કરતાં વધુ પ્રબળ હોય. આપણે લખવું હોય તો લખી શકાય કે આ બળો, એવું લખું છું, આખું નથી લખતો. આ બળો વિસર્જન બળો કરતા વધુ
પ્રબળ હોય છે. એનું કારણ તમે આપો, શા માટે સર આવું હોય? દ્વિધ્રુવીય છે એટલા માટે તો નહીં, પણ એનું કારણ એ પણ છે કે આની અંદર વાન ડર વાલ્સ બળ તો લાગતું જ હોય કે જ્યારે બે અણુઓ નજીક આવે ત્યારે આ બળ તો લાગે છે, ભેગું ભેગું આ લાગે છે, એટલે ડબલ કામ થયું. સમજમાં આવી આખી વાત કે આ દ્વિધ્રુવીય બળ છે એની અંદર જ્યારે અણુઓ જ્યારે નજીક આવે, દ્વિધ્રુવીય અણુઓ જ્યારે શું આવે એકબીજાની નજીક આવે ત્યારે એની અંદર વાન ડર વાલ્સ બળ વિસર્જન બળ તો લાગે, પણ ભેગું ભેગું દ્વિધ્રુવીય હોવાને કારણે આ એની વચ્ચે આંશિક ધન અને આંશિક ઋણ વચ્ચે જે આ બળ લાગે અણુ વચ્ચે એને કયું કહેવાય? દ્વિધ્રુવીય બળ. હવે જ્યારે દ્વિધ્રુવીય અણુ હોય ને એટલે સતત ઘૂમતો હોય, એ સ્થિર ન હોય, બરોબર? તો આપણે કીધું છે કે ઘૂમતા અણુમાં શેની અંદર? ઘૂમતા અણુમાં પારસ્પરિક ક્રિયા ઉર્જા, પારસ્પરિક ક્રિયા ઉર્જા આ કેટલી હોય? તો કે ઘૂમતો હોય જો અણુ તો પારસ્પરિક ક્રિયા ઉર્જા છે 1/r³ હોય, પણ સ્થિર અણુ હોય તો સ્થિર અણુમાં પારસ્પરિક ક્રિયા ઉર્જા એ આગળના જેટલી 1/r⁶. આ પ્રેક્ટિકલી તારણો આપ્યા છે, એ હું તમે બે આમાં કાંઈ કરી ના શકીએ, એટલે કોઈ એવું બહુ જાજુ વિચારતા નહીં, બરોબર? ઘૂમતો અણુ મતલબ કે ગતિ કરતો હોય, અણુ કોઈ જગ્યાએ સ્થિર ના હોય, બરોબર? આની વાત કરી કે જો અણુ ગતિ કરતો હોય તો એની પારસ્પરિક ક્રિયા ઉર્જા એ 1/r³ છે, બે વચ્ચેના અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં. જો સ્થિર અણુ હોય તો એના અંતરના 6 વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આ જે થયું એ ક્યુ બળ થયું. એકદમ સિમ્પલ, બુકમાં લખ્યું છે, બહુ સરળ, ભલે લાંબુ લાગે પણ બહુ સરસ રીતે એ લોકોએ લખ્યું છે, તમને સરળતાથી સમજાઈ જાય એવી વાત એને આપણે આપેલી છે, બરાબર છે? ઓકે, ત્યાર પછી આપણે જઈએ હવે ત્રીજા બળ ઉપર. જે ત્રીજા બળનું નામ આપ્યું છે તમને દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ અથવા તો બળો. દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળો. હવે જો આ બળો કેવા હોય? દ્વિધ્રુવીય પ્રેરિત એ દ્વિધ્રુવીય, એક અણુ તમારો દ્વિધ્રુવીય હોય, માનો કે HCl છે, અને બીજો અણુ તમારો અધ્રુવીય હોય. એક અણુ તમારો કેવો હોય? દ્વિધ્રુવીય હોય, મતલબ એની અંદર બે ધ્રુવો પડતા હોય, પોઝિટિવ એઝ વેલ એઝ નેગેટિવ. અહીંયા તમે આવું લખી શકો, H ઉપર ડેલ્ટા પ્લસ, અહીંયા ડેલ્ટા, અહીં તમે ના લખી શકો કારણ કે અધ્રુવીય છે, એની અંદર ધ્રુવીયતા તફાવત ધ્રુવીભવન થતું નથી. તો આ અણુ છે એની અંદર શું થાય ખબર છે? આ છે ને એ ખેલ કરાવે. કેવું? માનો કે આ તમારો અધ્રુવીય અણુ છે અને આ ધ્રુવીય અણુ છે એટલે પોતે પોતાનો આકાર એમને વ્યવસ્થિત હશે, બરોબર? આ એનું પરમાણુનું કેન્દ્ર. તો અહીંયા માનો કે H છે અને અહીંયા માનો કે કોણ છે? Cl. તો તમને ખબર છે એ પ્રમાણે Cl ઉપર ડેલ્ટા માઇનસ અને H ઉપર ડેલ્ટા પ્લસ. જ્યારે અધ્રુવીય અણુ અને ધ્રુવીય અણુ, આ અણુ છે એ કેવો છે? HCl કેવો અણુ છે? ધ્રુવીય અણુ. આ કેવો અણુ છે? અધ્રુવીય અણુ. કે જ્યારે ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ એકબીજાની ક્યાં આવે? નજીક આવે. ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ એ જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે શું કરે ખબર? આ છેડા ઉપર આની ઇલેક્ટ્રોન ઘનતા વધુ હશે, આંશિક ઋણ છે એટલે આ જ્યારે નજીક આવે ને ત્યારે આને વિકૃત કરે. કેવું કરે? આને વિકૃત. હવે આને વિકૃત કરે તો આના પરમાણુનું કેન્દ્ર અહીંયા લાવવું પડે કે આમ લઈ જવું પડે? તો કે પરમાણુનું કેન્દ્ર નજીક. શા માટે? તો કે આ ઋણ વીજભાર છે એટલે ઇલેક્ટ્રોનને આ બધુંથી અપાકર્ષણ કરે, એટલે આ કેન્દ્ર છે આ બાજુ, એટલે ઇલેક્ટ્રોન છે એ બધે કઈ બાજુ ધક્કો લાગે? ઓલી બાજુ. કારણ કે આ જેવો નજીક જાય એટલે આની પાસે ઇલેક્ટ્રોનની પ્રબળતા વધુ છે, વિદ્યુત ઋણતા વધુ છે, ઇલેક્ટ્રોનની પ્રબળતા વધુ, એટલે આ ઇલેક્ટ્રોન જે હશે ને આની અંદર એને આ ધક્કો મારશે, એટલે ઓલા ઇલેક્ટ્રોન જશે બધા ઓલી બાજુ. એટલે શું થશે ખબર? થોડી વાર પછી, તો કે થોડી વાર પછી આ અણુ છે એ આવા થઈ જશે. આ તમારો HCl, આ બાકીનો તમારો જે અણુ હતો એમ નથી, બરોબર? આ તો જે એઝિટીઝ આપણી પાસે છે એ H અને Cl, પણ અહીંયા તમારો પરમાણુનું કેન્દ્ર આ નજીક આવી જશે આની અંદર, અને આની અંદર અહીંયા ડેલ્ટા માઇનસ, અહીંયા ડેલ્ટા પ્લસ, બરોબર? એટલે બીજા અણુને દ્વિધ્રુવીય થવા માટે એને પ્રેરિત કર્યો. પહેલો અણુ તો દ્વિધ્રુવીય જ હતો, મતલબ ધ્રુવીય હતો, બે ધ્રુવ હતા એટલે ધ્રુવીય, પણ બીજા અણુને એને દ્વિધ્રુવીય બનવા માટે શું કર્યો? એને પ્રેરિત કર્યો, એને પ્રેરણા આપી કે તું દ્વિધ્રુવીય થા.
બરોબર, કારણ કે એને ઇલેક્ટ્રોનની ઘનતા વધુ હતી એટલે અપાકર્ષણ થયું, એટલે પરમાણુના કેન્દ્રને પોતાના તરફ એણે ખેંચ્યું. હવે પોતાના તરફ ખેંચે એટલે આની ઇલેક્ટ્રોનની ઘનતા એક છેડા તરફ જાય, આવું થાય આંશિક રીતે, એટલે શું કહેવાય એને? દ્વિધ્રુવીયતા ઉદ્ભવી એવું કહેવાય. બરોબર, તો આની વચ્ચે જે બળ લાગે એ બળને કયું કહેવાય? દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ તરીકે ઓળખવામાં આવે. આની અંદર પણ પારસ્પરિક ક્રિયા ઉર્જા એ કેટલી છે? તો કે 1/r⁶, મતલબ આ r છે એ બે અણુ વચ્ચેનું શું હશે? અંતર હશે. બરાબર છે, એ અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય તો આને કહેવાય દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ. બરાબર, મોટી વાત કંઈ છે નહીં આની અંદર, એકદમ સિમ્પલ અને સરળ બાબત છે. આની અંદર 3 બળો જે આપણે જોયા, વિસર્જન બળો જોયા, લંડન બળ જોયું આપણે, બરાબર, ને ત્યાર પછી આપણે જોયું દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ. બરાબર છે, તો આ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ છે એની અંદર પણ સેમ વસ્તુ, એની અંદર પણ આ આ વિસર્જન બળો છે એ લાગુ પડશે, એની અંદર પણ લાગુ પડશે. બરોબર, નહીં લાગુ પડે એવું છે નહીં. સમજમાં આવે છે? અને આ બધાય બળો છે ને એ સહસંયોજક બંધ કરતા તો નિર્બળ જ હોય. આ બધાય બળો જે છે એ સહસંયોજક બંધ કરતા હંમેશા કેવા હોય? નિર્બળ. એ સહસંયોજક બંધ કરતા પ્રબળ હોવાના નથી, કારણ કે અણુ વચ્ચે લાગે છે બળ. બરોબર, અને નજીક આવે ત્યારે આ બધાય બળો છે ને ક્ષણિક માત્રા માટેના છે. કેટલી માત્રા માટેના છે? ક્ષણિક માત્રા માટેના છે. ઘડીક વાર પૂરતા જ આ બળો લાગે, લાંબો સમય સુધી આ બળ છે એની અસર તમને જોવા મળશે નહીં. અથવા તો જો કોઈ મોટું બળ આવી જાય તો એ મોટા બળની અસર હેઠળ આ બળ છે એ છુપાઈ જશે, કોઈને ખબર પડશે નહીં. બરાબર, આની અસર છે એ એટલી બધી કાંઈ થવાની નથી. બરાબર છે, એટલે ખાસ આ વસ્તુ છે એની કાળજી તમારે લેવાની છે કે આ નાના બળો છે, પણ આ બધા બળો છે ક્યાં છે? તો કે આંતર આણવીય બળો. કેવા બળો છે? આંતર આણવીય બળો. કે આ બળો છે એ અણુ વચ્ચે પ્રવર્તે અથવા અણુ વચ્ચે લાગે. આ લંડન બળ છે એ બધીએ હોય, કોઈ પણ ની અંદર આ લંડન બળ તમને જોવા મળે. કોઈ પણ અણુ જ્યારે ભેગા થયા હોય તો આ બળ તો હોય અને હોય જ. બરાબર છે, પણ આ બળ થી બીજા બળની અસર હેઠળ છુપાયેલું હોય, એ કોઈને ખબર પડે નહીં. ત્યાંની અસર એટલી બધી થાય, કારણ કે એટલી બધી તાકાતવાળું કે એટલું બધું આકર્ષણ બળ છે ને, એને તોડવા માટે એટલી બધી ઉર્જા નથી આપવી પડતી, પણ બળ એટલું જ એની અંદર લાગે છે. બરાબર છે, ઓકે, ચાલો આજના માટે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.